દહેગામમાં કોંગ્રેસ જન આક્રોશ સંમેલનમાં માનવ મેદની ઉમટી પડી. માથાતોડ મોંઘવારી, બેરોજગારી સામે જનતા નારાજના પ્રહાર. દહેગામ શહેરમાં નરોડા સ્ટેટ હાઈવે માર્ગ પર આવેલા પ્રમુખ પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના શાસનકાળમાં માથાતોડ મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ, ડીઝલ ને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચતા જનતા હાલાકી ભોગવી રહી છે. સરકાર વોટ ચોરી કરી સત્તામાં આવી રહી છે. હવે ગાદી છોડવાનો સમય આવી ગયો છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ સરકાર સામે પ્રહાર કર્યા હતા કે રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે. એટલું જ નહીં, આખી સરકાર ખાડે ગઈ છે તેવું ઉદ્બોધનમાં જણાવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, યુથ આઇકોન રાહુલ ગાંધી પ્રેરિત ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ અને દહેગામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ રબારી, અગ્રણી સોમભાઈ શેઠ, વખતસિંહ ચૌહાણ દ્વારા જન આક્રોશ વિશાળ સભાનું આયોજન કરવામાં આવેલ. આ જન આક્રોશ સભામાં મુખ્ય અતિથિ મુકુલ વાસનિકજી પ્રભારી, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, તૃષાર ચૌધરી, વિધાનસભા પૂર્વ વિપક્ષ નેતા રામકિશન ઓઝાજી સહપ્રભારીના નેતાઓને કેન્દ્રની ભાજપના સરકારમાં કરતૂતો ખુલ્લા પાડી ઝાટકડી કાઢતા ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી 250 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. સમિતિ તરફથી કરવાનું નક્કી થયું. એની શુભ શરૂઆત દહેગામથી થઈ છે. દહેગામમાં છેલ્લા અઠવાડિયાથી આગેવાનો, કાર્યકરો ખૂબ મહેનત કરી રહ્યા છે અને પ્રશાસનનો એ નગરપાલિકાના સીઓ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, મામલતદાર હોય, આ બધાનો ખૂબ કડવો અનુભવ થયો છે. 1 તારીખે અમે પરમિશનની અરજી આપીએ, હજુ સુધી લેખિત પરમિશનનો ઓર્ડર અમને મળ્યો. રાત્રે 2 વાગે અમારા કાર્યકરો પોલીસ સ્ટેશન જાય તો કોઈ અધિકારી ના મળે, ટીડીઓ ના મળે, મામલતદાર ના મળે. એમને કહેવા માંગુ છું કે લોટમાં મીઠું ભળે એટલા ભાજપના વાલા થજો. આ બંધારણ છે બાબા સાહેબે લખેલું. આ હિન્દુસ્તાનની લોકશાહી છે. તમે એન્કાઉન્ટર કરવા વાળાની જેલો જોઈ છે. તમે આજના ટોપ લેવલ ઉપર બેઠેલા સત્તાધીશોને તડીપાર થતા જોયા છે, જેલમાં જતા જોયા છે. કોંગ્રેસ તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને સુપ્રીમમાં કેસ લડવા પડે તો દિલ્હી લેવલે પણ અમારું લીગલ ડિપાર્ટમેન્ટ મજબૂત બની ગયું છે. અમને ચૂંટણીમાં નુકસાન કરવા વાળાને ખાલી ટાર્ગેટ નહીં કરીએ, એને પુરાવા સાથે એની નોકરી નહીં છોડાઈએ ત્યાં સુધી કોંગ્રેસ લડત લડશે. એટલે સરકારી તંત્રને અમારો વિનંતી છે કે ભાજપમાં બન્યા હોય તો ડ્રેસ છોડી દો, નોકરી છોડી દો અને તમારો ભાજપનો દુપટ્ટો લગાવી અને મેદાનમાં નીકળો. રેડ કાર્પેટથી તમારું સ્વાગત કરીશું. પણ સરકારી કર્મચારી જેણે બંધારણના સોગંદ લીધા છે, કાયદાના સોગંદ લીધા છે, એવા લોકો કાયદાનું ઉલ્લંઘન ના કરે, ગરીબને છંછેડે નહીં, કોંગ્રેસને હેરાન પરેશાન ના કરે, કોંગ્રેસના મતદારોને, આગેવાનોને ટાર્ગેટ ના કરે, એટલી જ વિનંતી મીડિયાના મિત્રો દ્વારા કરું છું. સાહેબ, ગદ્દી છોડ એના વિશે આપ શું કહેવા માંગો છો? આખા ગુજરાતમાં રાહુલજી તમે જુઓ, આખા દેશના પત્રકારોને આમંત્રણ આપ્યું કે આખા દેશમાંથી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને આમંત્રણ આપ્યું. 2 વખત તમે LED લગાવીને સ્ક્રીન ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું. હું માનું ત્યાં સુધી પહેલી વખત 1 કલાક કરતાં વધારે, બીજી વખત પણ 1 કલાક કરતાં વધારે અને કોઈ પણ જાતનું કાગળ પેપર લીધા વગર જે વોટ ચોરી થાય છે, એક ઘરમાં 380 મતદારો રહે છે, બીજું ઘર તપાસ્યું તો 90 મતદારો રહે છે. એકને એક નામના મતદારો દહેગામમાં 10,000 હશે. 10,000. આરજીત સદેશીભાઈ કેટલી? 2-3 હજારની દેવરાજભાઈ આરજીત. આ ખોટા મતદાનોનો માસ્ટર માઇન્ડ ગુજરાતમાં પેદા થયો છે અને રાહુલજીએ એ વોટ ચોરોને પકડ્યા છે. અને આવતા દિવસોમાં રાહુલજીએ પેલો કયો બોમ્બ લાવવાનું કહ્યું છે એ તમે જોશો. છક્કા છોડાવી દેશે અને ભારતીય જનતા પાર્ટીની ખોટી રીત રસમોથી જે ચૂંટણીઓને સરકાર બનાવે છે એ ખુલ્લું પડશે. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક મોરચે નિષ્ફળ, તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવનો ભોગ બન્યા છે, અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે તમામ લોકો આજે એક દુઃખ સાથે, દર્દ સાથે આક્રોશમાં છે.
મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી ચારે તરફ વધી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે. ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે. દારૂ ડ્રગ્સની બધી વધી રહી છે. યુવાનોને રોજગાર જોઈએ તેની બદલે પેપર લીક થાય છે. પરીક્ષાઓ અને ત્યાર પછી ઇન્ટરવ્યૂમાં ભેદભાવ થાય છે. આ તમામ લોકોની જે તકલીફો છે, જે પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાના માધ્યમથી લોકોના અવાજને બુલંદ કરવા જઈ રહ્યા છે. અને એની આજે શુભ શરૂઆત દહેગામ વિધાનસભાથી કરવામાં આવી છે, જેમાં અમારા સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ આદરણીય ભરતસિંહભાઈ, આદરણીય જગદીશભાઈ સહિત તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ આ લોકોના આક્રોશને વાચા આપવાનો સંકલ્પ લીધો છે. લોકોના હક અધિકારની લડાઈ લડવાનો સંકલ્પ લીધો છે અને લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે, મતના અધિકારની રક્ષા માટે, આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટેનો અભિયાન છે એને ઘર ઘર સુધી લઈ જઈને સફળ બનાવવાનો આજે સંકલ્પ લીધો છે. લોકો સરકારથી નારાજ છે. ચારે તરફ ભ્રષ્ટાચાર છે. રસ્તામાં ખાડા નહીં પણ આખી सरकार खाड़े गई हो एवी स्थिति सामे लोकोना आक्रोशने लई शिक्षित नौजवान खास करके नौकरी की तलाश के लिए दर दर भटकता है, लेकिन उसे किसी भी तरह से कोई सहारा नहीं मिलता. यहाँ का किसान, यहाँ का उद्यमी, यहाँ का खेत मजदूर, तमाम लोग परेशान हैं. महिलाओं की सुरक्षा को लेकर, दलित आदिवासियों की सुरक्षा को लेकर भी बहुत चिंता का विषय बना हुआ है. एक तरह से कहना पड़ेगा कि समाज का हर वर्ग ये सरकार के कामकाज से पूरा परेशान हो गया और इसीलिए लोगों की आवाज के साथ कांग्रेस की अपनी आवाज जोड़ने के लिए ये जन आक्रोश सभाओं का आयोजन अब पूरे के पूरे 182 विधानसभा क्षेत्रों में होने वाला है. आज यहाँ पर दहगाम से ये शुरू हुआ. आखिरी विधानसभा पहुँचने तक के हमें पूरा भरोसा है कि गुजरात की जनता ये उठ खड़ी होगी और ये सरकार की विफलताओं के खिलाफ एक पूरा गुजरात व्यापी आंदोलन शुरू करेगी.